કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહિરો તારો છે અંધારા કળિયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થાય તો આશીર્વાદના મારી રાખજે ઓનલવા કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારની બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ બીભો પસારે તુહી મોહ માયા વિશે ઝૂલદારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ન શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સંયા વિશેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખાન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા વિશાલી શિખર પે ફુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો નમો બ્રહ્મ શક્તિ મહાવિષ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં સહેજ બરની નમો રાજકા રંક પે સત્રધરની નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત પક્ષી પ્રલય જીવ ગાતા નમો દાનની તાર તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘ માળા રમે રાસ તું જોમ બાળા હુલા से पूरे साथिया કંઈક રંગે પ્રકાશે લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે તુહારા ગન્નો ટાંક બાજેન્દ્ર બાજે નિશા સામળી કામળી ઓટ કાળી તુહી કાળ રાત્રિ નમામી કરાળી તુહી તાર ले जोत जीणी जबू के परे आभ का पंथ फेरा न सुके प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता भोग गंधार नासे तुही चंद्रिका रूप व्यो में असंती दरी ओढ़णी श्वेत गाभे लसंती दिशा काल के भेद तोरा नदी से नमो सेव्य ब्रह्म रुद्र हरि से एवी ब्रह्मांड भाडोदरी जागती ज्योत जगदंबा करुणा सागरी दया दीवानी मां हरसिद्धि ज्યાં બેઠા છે અને એમાંય હમણાં ભાઈએ કીધું એમ 400 વર્ષ પહેલાથી જ્યાં માં બેઠી હોય આ ગામ અને આ વિસ્તાર ભાગ્યશાળી છે જગદંબા બેઠી છે અહીંયા અને એમાંય એનું મંદિર આવું નૂતન મંદિર બન્યું છે અને એ મંદિરના આ પ્રતિષ્ઠાનો મહોત્સવ 28, 29 અને 30 તારીખ અને એમાં આજની રઢિયાળી રાત લોક સંસ્કૃતિનો ભજનો સંતવાણી લોક ડાયરાનો આ પ્રોગ્રામ એ પ્રોગ્રામમાં જેમની પાવન ઉપસ્થિતિ છે એવા પરમ પૂજ્ય આમ તો ભારા પર જાગી રહે હું બોલી તો એ હૈયામાં આનંદ આવે હાજર દાદાથી લઈ અને આજ પણ દેવજી દાદા જ્યાં જેના ધૂણા ધખાવીને બેઠા છે ને એની ભક્તિને હવાઈ રાખી અને એની પરંપરામાં એટલી ઉંમર પીઠ જેવડી ઉંમર નથી દાદાની પણ એનું સ્થાન શોભાવ્યા છે દાદા એ ભરત દાદાને કોટી કોટી પ્રણામ કરું છું એવા જ પવિત્ર ભૂદેવ આચાર્ય જગદીશ દાદાને પ્રણામ કરું છું પૂજારી દાદા માધવગીરી બાપુ અને આપ બધાય મહેમાનો જેની ખાસ ઉપસ્થિતિ છે એવા વાળા સાહેબ પીઆઈ સાહેબ આખો પોલીસ પરિવાર અને અમારો તેજો મામો હજી જુવાન છે હો હા 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 હા
पागलों से मत पूछो क्यों तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे। जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। મહેશ મામા સરપંચ, આપને આપનું ગામ ભાગ્યશાળી છે, કોઈ હારું લગાડવા નહીં, અને એમાંય તમે એમાં સરોવર આ તો કુદરતે આપેલું છે ને, તમે ઝાડવા વાવવા ધારો સાહેબ, અહીંયા બહુ સરસ વન બનશે. હું તો કહું હજી થોડા વર્ષ તમે જવા દો, આ તો વાત અત્યારે કરું છું, પણ થોડા વર્ષ પછી જે ગામમાં સારા મંદિરો અને ઝાડવાન સરોવરો હોય છે ને, ત્યાં દુનિયા શ્વાસ લેવા હાટું થઈને આવજે, લખવું હોય ત્યાં લખી લેજો, ભેગી થવાની છે. તો તમને આવડી મોટું આ ધામ બન્યું છે. હવે વીરા ગામ નહીં, વીરા ધામ બની ગયું માં હરસિદ્ધિનું. એટલે આ બધાને અભિનંદન આપું છું, વીરા ગામને આજુબાજુના વિસ્તારને પધારેલા બધા જ મહેમાનોને. અમારા મહેશ મામા છૈયાને ત્યાં અમે એમ ભોજન કરે, એમાં તમે સમગ્ર આ બધા આહિરનું મહેમાન ગતિ ઘેરે કરાવી લે, આખો પરિવાર એમના ઘેરેથી, અમારા ફૂઈ, એમના દીકરી, એમના દીકરા, એમનો વિવેક, કેમ મળાય, કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, આ પરંપરા આખી જાળવી છે. એટલે એ ત્યાં અમે ભોજન કરીને આવ્યા છીએ. આ બધાએ મામા ડાયરો, ઇતર સમાજ, અને ખાસ કરીને મને થોડું, ખાસ કે મંદિર મને નામ યાદ નથી રહ્યું, થોડું નામ આપજો. મંદિર આપ્યું ભાઈ બનાવ્યું એમનો પ્રણવભાઈ, હા પ્રણવભાઈ અગ્રવાલ. પ્રણવભાઈ અગ્રવાલને લાખ લાખ અભિનંદન છે, પણ એનું જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે. ભલા માણસ આવા દાતારની જન્મ આપ્યા છે. હું તો એને મળ્યો નથી, પણ સારા સનાતન માટે કરે આજના યુગમાં બહુ જરૂરી છે. ઘણાને એમ લાગે છે, કારણ કે આપણો, હું તમને એક વાત કહી દઉં, આપણે કોઈ ધર્મને, હું તો આપણે તો સનાતનની આપણી ઋષિ પરંપરાએ શીખાડ્યું જ નથી કોઈને કાંઈ. બધાને આપણે તો નેજો જોયો નથી, નેમા નથી, બધાને વંદન કરીએ છીએ. પણ એક તમને કહી દઉં, વર્લ્ડમાંથી એટલા વર્લ્ડ આખામાંથી ફંડ આવે છે કે તમે એક આપણા ધર્મમાંથી વયા જાવ તો આટલા આપી દઈ, આટલા આપી દઈ, આટલા આપી દઈ, તૈયાર છે ને એવું કેટલું થાય છે. એ ન થાય એના માટે આપ જેવા દાતાઓ છે, એ સનાતન પરંપરા, સભ્યતાની શરૂઆત થઈ ધરતી માથે, માનવ જીવનની શરૂઆત થઈ, તે દુનો સનાતન ધર્મ આયલો આવે છે. 43 સભ્યતાઓમાંથી 42 ખતમ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. એ જાળવી જવાબદારી આપણી છે. હા, એટલે મંદિરો આવા વન બનાવજો. મેં કીધું ને, આ બહુ મોટી વાત છે. આ તો અસ્તિત્વનું કામ છે. એટલા ઝાડવા મને સરપંચ સાહેબ મામા કહેતા હતા હમણાં કે હજી તો કેટલા ઝાડવા, કેટલા છે મામા? 1500 ઝાડવા વાવ્યા ને હજી 5000 ના છે. 6000 ઝાડવા સરકાર વાવવાના તરફથી વાવવામાં આવશે. જોરદાર તાળીઓથી આ ગામને વધાવવું જોઈએ. આ કઈ નાની વસ્તુ છે નહીં. આવી વસ્તુની જ આપણે નોંધ લેવી લે છે. આજે સ્થાપત્ય છે, મંદિરો છે, ઝાડવાઓ છે, સરોવરો. હું તો એટલું કહું, એક ચારણ તરીકે મારે હક છે મામા ડાયરાને, આને ઊંડું સરોવરને કરાવીને વ્યવસ્થિત એક પણ કાગળનો કટકોય અંદર કોઈ નો નાચે એવો સજડ બંધ કેમેરા મારી અને સરોવર બનાવો. અને પછી દુનિયા અહીં ગાંધીધામ નહીં, આખું કચ્છ અહીંયા નો આવે તો મને કહેજો, ટુરિઝમ તરીકે આને આ ધામને જાહેર કરો તો. હા, એ કરવા જેવું ગામ છે, બહુ અદ્ભુત છે. આ તત્વ છે માં હરસિદ્ધિ આપ્યું. અને આ ધરતી તો પવિત્ર રહી છે. જગડુસા, અમારે કોડીનાર પાસે જગડુસાના ચૂલા છે, ત્યાં કાળને ધર્યો હતો એમ ઇતિહાસ બોલે છે. આજે પણ ત્યાં આમ ઓલો એક જ્યોત જલે છે, આમ કરીને દિવાળી મૂકો એટલે ભડકો થાય, અને એમને ત્યાં કાંઈ પણ રસોઈ બનાવી બની જાય, પાછું આમ કરીને આમ કરો બંધ થઈ જાય. એ જગડુ હા નો છે એમ કહે છે. સુગાળા ગામ છે કોડીનાર પાસે, એટલે હું ત્યાં જઈ આવ્યો છું. આવો તો કોઈ દી જોજો, હજી ચૂલો જગડુસાનો. એમ કીધું કે એને કાળને, કાળ હોય ને દુષ્કાળ કે કાળ જે કે કાળને ત્યાં જગડુ હા શેઠે ધરવેલો, ને કે એને કોઈ ધરવી ન શકે એવી સાંભળેલી વાત છે કે ધરવેલો ધરાણા પછી કાળ ફાટ્યો ત્યાં. પછી વચન આપ્યું ઉનાથી જૂના સુધી, એટલે ઉના ગામ છે ત્યાંથી જુનાગઢ સુધી હાવ કોરો કાળ કોઈ દી નહીં પડે. હજી સુધી 21મી સદીમાં હાવ દુષ્કાળ નથી પડ્યો. વરસાદને થોડું ઘણું થાવું પડે. એવો પવિત્ર કહેવાય એને, એ વાણિયાને. હા, એ જગડુસાને એ માં હરસિદ્ધિને, જોગમાયાને પ્રસન્ન કરી અને લઈ જતા હોય. અને કીધું કે ઝાંઝરી બંધ થાય કે ન થાય કે ગમે એ થઈ જાય, પાછું વળી ન જોતો. પણ ઝાંઝરી બંધ થઈ એમ થયું માં આવતા હશે કે નહીં આવતા હોય, શંકા પડી. અને પાછું વળીને જોયું. હકીકત તો એ જ હોય કે માને આ પવિત્ર ધરતી પસંદ હતી, એટલે માં અહીંયા બિરાજમાન થઈ, જગદંબા બિરાજમાન થઈ. કેવી માં છે! અને ભૂદેવોના શ્લોકનો ધોધ વહશે, અહીંયા પ્રતિષ્ઠા થાય. આજ હળાહળ કળિયુગમાં કાશ તૂટે ને એ જોવું. આ અલૌકિક છે વસ્તુ. બુદ્ધિને એક બાજુ મૂકો ને ત્યારે સમજાય એવી આ વાત છે. અને એ બહુ જરૂરી છે ધરતીના ગોળા માથે જીવવા માટે, દરેક પ્રાણીને જીવવા માટે. આ સનાતન આ યજ્ઞો આપણે ત્યાં હવે તો શું છે, દરેક વસ્તુમાં બધા તર્ક કરે ને, એ આપણા ધર્મ ઉપર જ કરે, કારણ કે આપણે સહન શક્તિ વાળા બહુ ને.
કાંઈક કરો તો એકચ્યુઅલી આ શું કરે છે, આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. બીજા ન કરવાના કરે તો એને કાંઈ ન કહે, કારણ કે ઓલા એનું કામ કરી લઈએ એવું છે. પણ ખેર આપણે ત્યાં આજે હવે તો વિજ્ઞાનને સમજાઈ ગયું. પેલા એ યજ્ઞ ઉપર ઓલું કરતા હતા, હવે તો વૈજ્ઞાનિકો કહે છે યજ્ઞ કરો. વર્લ્ડના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એમ કીધું કે એક આહુતિ ગાયના ઘીની યજ્ઞમાં જવ ને તલ ને ગાયનું ઘી તમે હોમો તો ટનો મોઢે ઓક્સિજન ઉત્પન્ન થાય છે, એવું એને સ્વીકાર્યું છે. પણ આપણે ત્યાં સનાતન ધર્મમાં માણસ દીઠ એટલે કે માથા દીઠ હવારમાં કાયમી 5 આહુતિઓ અપાતી હતી. તેથી ભારતમાં 100 વર્ષ નહીં હજારો વર્ષ જીવતા હતા. એનું કારણ શું હતું? જડીબુટી લઈને અવતરતા નહોતા. કાંઈ પેલો ખડિયો જડીબુટીનો જન્મ લીધો, સારું ખડિયો મોટો છે, લ્યો આ નહીં કે દીકરો આવ્યો પેલો ખડિયો જડીબુટીનો 1000 વર્ષ, એવું નહોતું. કાંઈ જડીબુટી બધી અહીંયા જ છે. હા, આ ગોળો એક જ એવો છે બ્રહ્માંડમાં કે જ્યાં દેવોને પણ એમ થઈ જાય ક્યારે અમને જવાનું મળે, ક્યારેક અવતાર લઈ જઈ, ત્યારે રામને એમ થઈ જાય, કૃષ્ણને એમ થઈ જાય, હાજલ પીર જેવા, દાદા મેકરણ જેવા અને અનેક જેસલ જાડેજા જેવા, જલારામ બાપા જેવા, બજરંગદાસ બાપા જેવા, ઓધવરામ બાપા જેવા અનેક સંતોને એમ થાય, અનેક જોગમાયાઓને એમ થાય કે આ ધરતી માથે ક્યારે પગ મૂકીએ. તો વાત તમને એ કરતો હતો કે સવારમાં ઉઠીને માથા દીઠ 5 આહુતિઓ આપતા હતા આપણે સનાતનમાં, આપણા ભારતમાં પહેલા, એટલે શુદ્ધિકરણ માટે. એટલે આપણા શરીરમાંથી 13 પ્રકારના એવું આપણે વાંચ્યું છે કે સાંભળ્યું છે કે આયોગો નીકળે છે 13 પ્રકારના, મોઢેથી, નાકેથી, કાનેથી, શ્વાસમાન, બીજે, ત્રીજે, પરસેવામાં 13 પ્રકારના એવું બધું નીકળે છે પ્રદૂષણ. એને મારવા માટે 5 આહુતિ ઘર દીઠ આપતા હતા. અત્યારના યુગ પ્રમાણે આપણે કાયમે નો કરી શકીએ, મહિનામાં નો કરી શકીએ, 2 મહિને નો કરી શકીએ, પણ આપણા ગામમાં આજુબાજુમાં પાદરમાં ક્યાંય ધૂપેલિયા ફરતા હોય ને આવા ધામ હોય ને આવા યજ્ઞ હોય ત્યારે જેટલું આપણને માએ ઠાકરે આપ્યું એટલું અહીંયા ફાળો આપે લખાવીને આપી દઈને એટલે આપણા ધૂપેલિયા લખાઈ જાય છે. એટલું આપણે કરવાનું છે. અને એ કામ આ વિસ્તાર કચ્છે તો બહુ, હું કોઈ સારું લગાડવા નથી કહેતો, પણ પરંપરાને જાળવી છે કચ્છની ધરતીએ. કચ્છની ધરતીમાં જેટલી હજારો ગાયોની ગૌશાળાઓ છે એટલા દાતાઓ આપે છે, બધાય વર્ણના દાતાઓ આપે છે. પણ એના ઉપર કૃપા હોય તો આપે. એટલે એવું સરસ. એમાં ખાસ મને મહેશ મામાએ વાત કરી હતી, શામજીભાઈ કરશનભાઈ હરસિદ્ધિ માતાજીના સેવક હતા. આપણે શ્રદ્ધાંજલિની વાત થઈ હતી એ જ છે ને મામા? હા, એટલે કેટલો થોડા સમય પહેલા જ એમને વિદાય લીધી ને, એટલે એ પણ આ સેવામાં કામમાં દરેક ડાયરા પોર હશે ને, તો ડાયરો હતો ત્યારે પોર હશે ને. ઓહો, હું 3જી વખત મારે આવવાનું થાય છે. ઓહો હો, આયોજન કરતા હતા ત્યારે પણ હતા. તો હું એને ખાસ કરીને શામજી મામાને હું અહીંથી અંજલિ આપું છું અને એટલું કહીશ, મીઠપવાળા માનવી જગત છોડીને જાશે, કાગા એની કાન પછી ઘર ઘર મંડાશે. અને अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. मर्या પછી શામજી મામા જીવી ગયા એનો આ પુરાવો છે કે આપણે આજ એમને યાદ કરવા પડ્યા. એ એનો પુરાવો છે, મર્યા પછી જીવી ગયા છે. અને જો બીત ગઈ, બહુ સરસ હિન્દી કવિની એ લીટી છે 2-3 મને ગમે છે બહુ, હરિવંશરાય બચ્ચનની, કે જો बीत गई सो बात गई, जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था. आमा कोने याद नो आवता होय? जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो, आकाश ना आनंद ने जो, अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का कभी अंबर शोक मनाता है, जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई. એવા એમાં એમને શામજીભાઈને હું અહીંથી શ્રદ્ધાંજલિ આપી અને જગદંબા જોગમાયાના રૂડા ઉત્સવમાં, ધર્મોત્સવમાં બધાએ વીરા ગામ આજુબાજુ જોગણીનારથી લઈને આજુબાજુના વિસ્તારને બધાઈને ખૂબ ખૂબ બધાઈ આપી અને મારે શરૂઆત કરવી છે. બિરજુભાઈએ અદ્ભુત રીતે આખી એક લેરખડી બાંધી લીધી. જોરદાર તાળીથી એકવાર વધાવો. બહુ મજા કરાવી છે બધાએ. હા, એટલે અમે તમને આનંદ કરાવવા માટે સારી વાતો, ગીતો અમે બધાય, અમે બિરજુભાઈ એમાં આવે, એમાં હું આવું. હું તો કાયમ કહું છું કે એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. એ તો બોલ બોલો મોલ હે. બાતન સે કટે બેર કટે પંથ બાતન સે, વાતું કરવાથી વેરના વેર ડાયો માણસ હોય ને હારો, ગામમાં કુળમાં ક્યાંક એક માણસ ડાયો હોય ને તો હો વરહના 200 વરહના વેરને ભાંગીને ભેળા કરી દે અને મેળવી દે ભલા માણસ. બાતન સે કટે વેર
बातन से कटे पंथ। हाँ, अन बातन से दिन अरु रात वह जाते है। पंथ कपाई जाए, हारो माणसनो हथवारो होय ने तो क्या हालीन जाता होय ने तोय पंथ कपाई जाए। अन जिंदगी में हारा माणसनो हथवारो मेळ्यो होय, जिंदगी केम वही जाए खबर न पड़े। भला माणा बाटन से कटे पंथ, बाटन से कटे वेर, बातन से कटे पंथ। अन बातन की बात में कोई हैरान हो जाते है। घणा ने बोलता न आवडતું હોય તો એવું થઈ જાય। हाँ, कोई हैरान हो जाते એવું પણ થઈ જાય। વાતું તો વાતું છે ને। બાતન से ખાન પાન, ખાવા પીવાનું મળી જાય। ડાયો માણસ ગમે ત્યાં જાય ને તો એને મળી જાય, બોલો। અને બાતન से સજન મિલે, હારા માણસને ભેટો વાતું મીઠી વાતું વાતે। ચાણક્યએ એમ કીધું, ધરતી માથે હાચા ત્રણ જ રતન છે। ચાણક્યએ કીધું ત્રણ રતન છે હાચા। પેલું અન્ન, બીજું જળ ને ત્રીજું વચન। બોલવું આપણા વચન છે, આપણે સંતોના વચન ઉપર જીવીએ છે ને। આ જીરામ આપણે બોલીએ વચનનો શબ્દ છે। हाँ, એટલે बातन से कटे पंथ, बातन से कटे बेर। अन बातन की बात में कोई हैरान हो जाते हैं। अन बातन से खान पान, बातन से सजन मिले। वातु करवाथी सारू मळे। अन बातन से देवी अरु देवता प्रसन्न होत। सारू बोलता आवड़े, गाता आवड़े, हारी स्तुति करता आवड़े तो मां हरसिद्धि प्रसन्न थई जाए, करणी प्रसन्न थई जाए। अहीं जागती जोत करणी पण बैठी छे मां जगदंबा। हो, केवुं भाग्यशाળી ગામ છે આ। રામ કૃષ્ણ ભગવાન બધાય। એટલે બાતન से देवी अरु देवता प्रसन्न होत। अने बातन की बात में कोई टका टूट जाते हैं। क्यांक वातों बोलवामां एवुं थई जाय, घणाने बोलवानुं भान न होय। एक जणो एक बहु बोलवानी भान नहीं ने क्यांय कोई लई नहीं न जाय। गामना एक वडील हता, एने धरार वળી गयो। ई के मने लई जाओ ने तमे जाओ छो ने? ई के अमे खरखरे जाई बेहणामां, न्या नो लई जवाय। के लई जाओ, मूंगो रहीश पण मने हक नथी थातुं घेरे। ई धरार एने लई गई के बोलतो नहीं के काई वांधो नहीं। लई गया ने बैठा ने ओलाने पूछ्યું હું બાપા કેમ કરતા ગુજરી ગયા હાથે। એમ ઓલા જે જેના ભેગો લઈ ગયા હતા ને એ વાત માંડી। ઓલો તો બેઠો તો પાસે મોઢે આડા હાથ રાખીને એમ કે બોલાઈ જાય। એટલે ઓલાએ પૂછ્યું બાપાને હું થયું? તો કાંઈ નહીં, નવા નવા સંપલ લીધા હતા, સંપલ પહેરીને વાડી આટો મારવા ગયા। બાંધ્યા વગરની વાડી હતી, એમાં પગ લપસ્યો ને વાડીમાં ગયા। તાં તો ઓલો બોલ્યો કે ઓહો ગાજ તો ગયો હોય છે ને। ઓલો કે ધીરો ધીરો એમ ન, અરે કે જોયા જેવું હોય, બહાટી બોલતો હોય। बोलो आने लई जावाय क्या? बातन की बात में टका टूट जाता है। घणाने नो होय, बोलवानी भान ज नो होय। पण कहत है कानदास सुनो रे बिहारी लाल, बात करी जाने तो बहुत करामात है। आ वातों से आपणी हाजल दादा ने પોણા 300 વર્ષ પછી યાદ કરી તો बात એટલે વચન। એના એક એક વચને દીવડા પ્રગટી જાય, ધૂણા પ્રગટી જાય, કોકના સંસાર લીલા હરિયાળા થઈ જાય। આજ પણ દેવજી દાદા બોલે અને બોલે ઈ થાય। तो कहવાનો अर्थ बातन की बात करी जाने वो तो बहुत करामात है। एवी वातों करवा माटे ज्यारे મળ્યા છે ત્યારે ફરી ફરીને ગામને અભિનંદન આપી। અને આજના યુગમાં હું ઘણીવાર કહું કે આ માથે માંડવો બાંધ્યો, આ બાંધેલું ઈંગલ આ ભાંગ્યું હોય તો આને ઈંગલનો ટેકો મૂકી શકાય। કોઈનું ખોરડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય। કોઈનો સ્લેબ તૂટ્યો હોય, કોઈનો સ્લેબ તૂટ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય। પણ માણસના હૃદય ભાંગે એને ભજનનો, સંતવાણીનો, સાહિત્યનો જ ટેકો મૂકવો પડે, બીજા કોઈ ટેકા કામ ન કરે ભાઈ। આ હું તો વિચારું છું ત્યારે આપણે ઘણા તો શું કે એકચ્યુઅલી પૈસો કમાવા આગળ बढ़ो, વિજ્ઞાન ક્યાં પહોંચ્યું, દુનિયા ક્યાં, ધંધો કરો, આ બધા મૂકો, નકરા રાતના ઉજાગરા આ ભજન મંદિર કાંઈ બચાવી દેવાના નથી। એને કંઈ તમારો ધંધો કરો। ई कोरोनाમાં પૈસાના આટા આમ ઠેલા ભરીને દોડતા હતા। કોક આમ પૈસા જોતા એટલા લઈ લો, અમારી પાસે બેહો। અને તેદી પોતાના જે કહેવાતા હતા ને પરા વહી ગયા હતા। તેદી સેવાભાવી માણસો હતા, એને કીધું તું ગમે તમારા સહી, અમને ભલે કોરોના થાતો, તમે તમારે અહીંયા વહી આવો, અહીંયા વહી આવો। काम कौन करे? तत्व पैसा जरूरी है ना नहीं? ये सब माया है, इसका क्या करे हम न हाले। आ बिल भरवा पड़ी है पाछा बधा। पैसो ताकात हो एटलो कमाईजो, पण ई केवी रीते विवेक होय? आपड़ा बाप दादाओ पासे पैसा हता, पण हतुं केवुं पैसा उपर ई बैठा था। अत्यारना युगमां घणाने पैसा माथे सड़ी जाय, पोते हेठो होय। पछी मेळनो आना घणा नाम छे। एक नाम मने बहु गमे, एक आमनुं नाम छे दौलत। दौलत आ बे वार लत मारे। आम तो 18 अवगुण आवे पेड़ा लईने। ई तो सद्गुरुनी कृपा होय ने, बाप दादाना संस्कार होय फेर ज न पड़े, आवे ने जाय ने गमे दिनेश मामा। बाकी 18 अवगुण लईने आवे, पण आनम दौलत नाम बहु सारुं छे। बे वार लत मारे। आ एक ओसिंताना बहु आवे ने तई छाती पाछळथी लत मारे, पाछळथी એટલે છાતી કાઢીને ફરતો હોય। આપણે ગામની સમાજની જરૂર નહીં હો, ગમે એની પૈસા છે, આપણે ગોટો વળી જાય, હું જરૂર નહીં, એમ ફરતો હોય। અને જ્યારે જાય ને ઓસિંતાના વૈયા જાય ને બાપુ, ત્યારે આગળથી લત મારે વાંકો વળી ગયો। એક દી અમારે પેટીયું ભરાતી રૂપિયાની, તઈ હક જ નહોત લેવા દેતો। હવે બે સાનો મનો
કહેવાનો અર્થ મારો એ છે કે જરૂર બહુ છે 5 या 25 50 ગૌ પાવે તો 100 200 500 में गाई गो 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो लक्षी करोड़ पावे तो अरबे खरबे मांगे धन लालच अधिक ते अधिक दिल लाई गो किशन बनत अरे जान रे अजान जन संतोष बिनाई तेरो किसे दुख जाएगो संतोष होय तो पैसो बहु ज विवेक थी वपराय तो पाती माय भात्યું પડે પણ સગળી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા સાહેબ અહીં બેઠા છે સાહેબની એક સહી ઉપર ઘણું થઈ જાય એના જે ઓલામાં આવતું હોય એમાં એના ડાયરામાં જે આવતું હોય એમાં બરોબર શું કામે કે એને મહેનત કરીને ત્યાં પહોંચ્યા છે બરોબર કોઈ અધિકારીની સહી થઈ જાય એટલે ઘણું થઈ જાય બરોબર પણ એના એ અધિકારી એમ કહે કે આજ તો મારો નજીકનો માણસ એને મને મોજ આવી કરીને સાઈનો ખડીયો ઢળવી દે તો કાગળ ઉપર તો ઈ કાગળ બગડે કાગડા બરોબર ને સાહેબ તો ઈ બીજું કાગળ લેવું નકર છે તો સાઈ જ અને આ તો વધારે ગાંઠની પણ વિવેકથી વપરાય તો પાતીમાં ભાયતું પડે ઈ જે હોય એટલો એનો વિવેક વગર દુનિયામાં કાંઈ નથી અને જીવનમાં પણ વિવેક રાખ્યો છે બે પ્રકારના અત્યારે ફાટા પડ્યા છે હું પ્રોગ્રામમાં કાયમ કહું યુવા ધનમાં ખાસ એક ફાટો એવો છે કે મારે મારા બાપ દાદાના સંસ્કારને ઉજળા રાખવા એમાં બેનું દીકરીઓ આવે ને જુવાનોય આવે દીકરી ને દીકરો બે આવે એક ફાટો એવો છે કે બાપ દાદાની નામ ઉજળું કરવું છે સમાજમાં મારે કંઈક કરવું છે મારે ગમે એ આગળ આવવું છે ભણવું બીજું ત્રીજું મારે આગળ આવવું મારા સદગુરુનું નામ મારા સમાજનું નામ રોશન કરવું મારા ગામનું નામ એક ફાટો એવો છે એક ફાટો એવો છે ધોળું પાવડર ઊંઘીને પીડું રહેવું ગાડીના સ્ટન્ટ કરવાન એક્સિડન્ટ કરવાન ઉલાળવાન પોલીસને હકે હુવા ન દેવાન હા હા હજી ખાવા બેહે એવા એવા સાહેબો મને મિત્રો બહુ બધા ખાવા બેહે નહીં ખાઈ ન હકે ખાલી ખાવા બેન કોળિયો હાથમાં હોય ત્યાં ફોન આવે અહીંયા આમથી જલ્દી જાવ તો કે પેલો એક બાજુ બીજું શું થાય હવે હા એનો સંઘર્ષ બહુ છે હો મને તો આપણે તો બધું જાણીતા હોય જાતા હોય કેટલું બધું એમનો તહેવાર નો મનવી હગે પરિવાર હાથે માઠે એમના મેળા ને આપણે મોજ કરતા હોય ને એને કહીએ ઘરેથી ફોન આવે છોકરાઓનો કે પપ્પા આપણે જવું છે મેળામાં જવું તો કે બેટા હું બંદોબસ્તમાં છું અને આપણે બીજા મેળામાં જઈશું એ ગુજરાત પોલીસને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવી નાની વસ્તુ નથી કોઈ પણ વસ્તુ આપણે હવના એંગલથી જોઈને બાપુ મારે શરૂઆત કરવી પણ આ તો વાત નહીં આપણે આપણા જે એંગલથી જોઈએ એટલે બધું ખોટું જ પડે હું અહીંયા બેઠો બેઠો કહું તમને બે હતા નથી આવડતું એ હાવ ખોટું પડે એ તો તમને ખબર હોય કોકનો ગોઠણ પડખામાં લાગતો હોય ગરમી થતી હોય કોક એકચ્યુઅલી સ્નાન કરીને આવ્યા હોય કોક નો કરીને આવ્યા હોય આ તો ખાલી ઘરનો ડાયરો છે એટલે કહું છું અહીંયા તો પારું છે આમ તું મેદાન સરસ મજાનું માય આટલું બધું આ વડલા પીપળા કેવા વાવ્યા છે સરસ લીમડા ને બધું બહુ રાજી થાઉં છું પણ હું એમ કહું છું કે હોના એંગલથી જોવું પડે મારે મારા એંગલથી જોવું પડે પણ સામું જોવું પડે કે એના એંગલથી શું છે આપણે આપણા એંગલથી જોઈએ એટલે બધું ખોટું પડે એની એક બહુ સરસ વાત છે એક બેને શિક્ષિકા બેને બાળકને ઊભો કર્યો અને બાળકને ઊભો કરીને એમ કીધું કે બેટા હું એક ગણિત તમને પૂછું કે હું તને એક એપલ આપું સફરજન આપું પાછું એક સફરજન આપું પાછું એક સફરજન આપું પાછું એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય તારી પાસે કેટલા સફરજન થાય એટલે ઓલા બાળકે કીધું 5 અરે બેટા તું સમજતો નથી એટલી ખબર નથી પડતી તું એટલી અમે મહેનત કરીએ છીએ ને હું તને એક સફરજન આપું પાછું સફરજન આપું પાછું સફરજન આપું પાછું સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય કે 5 તો કે બહુ કરી એટલું નથી ખબર પડતી હાલો સફરજન નથી કેવું બીજું કાંઈક કહું હું તને બેટા એક ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું તો તારી પાસે કેટલી ચોકલેટ થાય કે 4 તો ચોકલેટ 4 થાય તો એપલ 5 કેવી રીતે થાય તો કે એક એપલ મારા ઠેલામાં છે બોલો હવે ઈ તો એને ખબર હોય ને એના એંગલથી જોવું જ પડે કે ને આપણે આપણું જોયા કરી હું તને 4 આપું તારી પાસે 4 જ થાય પણ એક મારી પાસે છે એનું શું કહેવાનો અર્થ મારો એ છે કે બધી એંગલથી જોવું પડે એટલે કહેવાનો અર્થ એક એવો ફાટો પડ્યો છે અત્યારે ડ્રગ્સ ને આ ને તે ને યુવા ધનને વડીલોને બધાયને કહું વડીલોએ આપણી પરંપરાને સાચવી છે આ પાઘડીઓ બેઠી છે પાછળ જો દેખાય બધી અહીંયા અમારે તેજા મામા પાંચા મામા અને આ બધાય આ પરંપરા હવે છેલ્લા 20 વર્ષ વધીને પાછું કાંઈ આવે તો સારી વાત નહીંતર આ જોવા નહીં મળે પણ એક વાત તમને કહી દઉં કે આ ખૂણો જે છે ને કદાચ આપણને થોડુંક એ 18મી 19મી સદીના હોય આપણે 21મી સદીના એટલે થોડો ફેરાક પડે આપણે કે આપણે કરવું પડે ને આપણે કરવું હોય કદાચ ન કરવા દઈએ એવું લાગે એને આપણે સમજાતું ન હોય ને બે જુદું પડતું હોય ને સમયનો ગાળો વયો ગયો ને પણ એક વાત કહી દો આ યુવાધન બેઠા છે એમને થોડું ઘણું સહન કરીને વરસ કાઢી નાખજો કોઈને 2 વર્ષ કોઈને 5 વર્ષ કોઈને 10 વર્ષ ભાગ્યશાળીઓ તો 20 વર્ષ બાપા રીએ બરોબર
પણ ઈ ખૂણો ખાલી થાય પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી ખૂણો પાછો ભરી હગે. બાપની વાતને માની લેજો ભલા માણસ, આ બહુ મોટી વાત છે. પછી ખૂણો કોઈથી તાકાત નથી, માં હોય કે બાપ હોય, પછી ખૂણો કોઈથી ભરી શકાય એવી તાકાત નથી. ખાલી થઈ ગયો એકવાર, વાત પૂરી થઈ ગઈ. એટલે એ સંસ્કારને જે હાચવે છે, જેને સંસ્કાર લીધા છે, સંસ્કારની મૂડી ભારતમાં, ભારત સંસ્કારથી વખણાય છે, એ સંસ્કાર હાચવા છે. એટલે આ ગામમાં આવા સરસ પ્રોગ્રામો થાય છે, ખૂબ બધા આપે છે. એટલે આપે છે એનું એક કવિત પાછું કહીને પછી દુહાસનથી શરૂઆત કરું કે દાન તેન ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે ખાન પાન તેન ખૂટે ખૂટે વ્યભિચાર તે. પિંગલસિંહ બાપુનું બહુ કવિત સમજવા, આ એક કવિત ઉપર હું ધારું ને તો આખા રાઉન્ડ બોલી શકું. આ એક કવિતા એનું વર્ણન કરતો જાત એક રાઉન્ડ મારો પૂરો થઈ જાય, એવું સરસ આમાં છે. પણ હું તો ટૂંકમાં કહીશ તમને, અત્યારે મારે ઘણું બીજું કેવું હોય ને, બધાની ફરમાઈશું હોય, ગીતો હોય, દુહા છંદ બધું. એટલે પણ બહુ દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે. દુરાચારીમાં ધન ખૂટે, બાકી દાન કરવાથી ખૂટતું જ નથી. શાસ્ત્રો એમ કહે છે દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે ખાન પાન તેને ખૂટે. ગમે એટલું ખાવ, ગમે એટલું ખવડાવો. ફલાણો માણસ બહુ ખવડાવતો હતો ને એની પેઢી નાશ થઈ ગયું, ક્યાંય હોય તો મને દેખાડજો. બીજું ઘણામાં વયું જાય. દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર તે. વ્યભિચાર કરવામાં હારા હારાના ફામે વૈયા જાય ને બંગલાએ વૈયા જાય ને પેઢીયું હોત ઉઠતા વાર ન લાગે. પહેલાના જમાનામાં એવું હતું, વડીલો છે એને પૂછજો. પેલા એવું હતું, અમુક માણસ બહુ પૈસો કમાઈ જાય ને તો એવું કહેતા કે એને હાથ પેઢી ચિંતા નહીં, એવું પેલા. અત્યારે એકચ્યુઅલી 1000 કરોડ તમારા દીકરાને દો એટલે કોઈ દી વેમ ન રાખો કે આને 10 પેઢી ઉપાધિ નહીં. એને વ્યવહાર હોપો ને એટલે તમે બેઠા હો ને તો ફતન દિવાળી હોય ને તો 6 મહિનામાં બધું સાફ પાટલો કરીને બેઠો હોય કે આ તો બધું પૂરું થયું, કાં તો કીધું સટામાં ગયું. અત્યારે કાંઈ નક્કી જ નહીં, ગમે એટલા ઉલાળા થઈ જાય. ગામ ને બંગલો ને ફાર્મ ને ગાડી ને તો એ સડી ગયું, બધું ગયું. એટલે કર ભેળું ગયું તો ગયું, પણ હજી બાકી હશે કે બીજાના એના પાસેથી લીધા હતા. આવા કેટલાય દાખલા જોયા. તો દાન તેને ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે ખાન પાન તેને ખૂટે ખૂટે વ્યભિચાર તેને સંત છે ને ખૂટે ધન. હું નથી કહેતો, આપણા શાસ્ત્રો કહે છે સંતને આપવાથી પધરામણી કરવાથી ધન ખૂટ્યું એવા ક્યાંય દાખલા નથી. સંત છે ને ખૂટે ધન ખૂટે બુરી સોબત છે. ખરાબ પાસે ન બેહવું, લીમડે જઈને બેસજો, હું યુવા ધનને કહું. દરિયા કાંઠે બેજો. તમારે તો અહીં સરોવર આવું સરસ છે, કેટલા પ્રકારના સંદેશા દે. પંખીડાઓ, નાના નાના જીવડાઓ મને તમને સંદેશા આપે. કીડીઓ હાલી જતી હોય એમાંથી મને તમને સંદેશો, હંપનો સંદેશો મળે કેમ ભેળું રહેવાય. એક સુગરી માળો બનાવતી હોય તો એમ થાય કે એને પગ નથી, પકડી શકે એવા, આમ કરી પગથી કામ કરે એવા એને હાથ નથી, ખાલી ચાંચેથી વરસાદની તાકાત નથી, વાવાઝોડાની અંદર ભેજ જઈ શકે. એ સુગરી માળો બનાવે તો આપણને મારા નાથે કેવા હાથ ને બુદ્ધિ બધું આપ્યું, આપણે શું કરી શકીએ. આવા સંદેશા, આ શિક્ષણ યુનિવર્સિટી છે. આ વન બનાવો ને અહીંયા, આ વન બનશે ને અહીંયા સરોવર એક યુનિવર્સિટી છે. તો એવા ઠેકાણે બેસજો. બાકી કરોડપતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય ને એની પાસે બેહતા નહીં, 3.5 દી પનોતી ચડે ભલા માણસ. એ તો કોઈ દી કરવું જ નહીં. સંત છે ને ખૂટે ખૂટે ધન ખૂટે બુરી સોબત છે. ઘણા માણસ છે ને બાપુ બાથરૂમના ચંપલ જેવા હોય, કાંઈ જ નહીં. કટકા થઈ જાય, તૂટી જાય, ડટિયું નીકળી જાય, ભલે કટકા છેલ્લે હળીને કટકા થાય, બાકી કાંઈ નહીં. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય. એ ગામડાના બેનું ખબર હોય. ખાંડના ડબલામાં આપણે મીઠું મીઠું દેખાય, અંદર કેવી સરસ ખાંડ છે, અંદર બાકસ પડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવે છે હોત. હા, એટલે ઘણા માણસ એવા, ઘણા બાવળ જેવા હોય. પોતાનામાં તો ફળ ન આવે હારા, પણ આંબાના બગીચામાં આડા વાડ્યું થઈને પીડ્યા હોય. જાતા નહીં કરો હુળા હોહરવા જાય, કોકના તો ખાવા દે. હા, એટલે એની વાત નથી. સંત છે ને ખૂટે ધન ખૂટે બુરી સોબત છે. ખરાબ સોબત કરવાથી કવિ કે ધન ખૂટી જાય. ભજનમાં કીધું આપણે દોરંગા ભેળા નવ બેસીએ, એ રંગ બદલતા હોય. એટલે સંત છે ને ખૂટે ધન ખૂટે બુરી સોબત છે. કથા તે ન ખૂટે ધન ખૂટે અહંકાર તે. કથા કરવાથી, ભાગવત કથા, શિવ કથા કે કોઈ કથા ડાયરા, એનાથી હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે કથા તેને ખૂટે ધન ખૂટે અહંકાર તે. અને દુર્ગ તેને ખૂટે ધન ખૂટે દુષ્ટ દંગલ તે. દુર્ગ બનાવો, મોટા મોટા કિલ્લા, ગઢ, મંદિરો. આમનું ભાઈએ બનાવ્યું છે, એમનું ધન નહીં ખૂટી ગયું હોય કાંઈ. માં ખૂટવા દે. દુર્ગ તેને ખૂટે ધન ખૂટે દુષ્ટ દંગલ તે. દુષ્ટતાથી દંગલ કરવાથી ધન ગમે એટલું ખૂટી જાય. પિંગલ ખૂટે ને ધન ઉર ઉપકાર તે. ઉપકાર કરવાથી ધન ખૂટે નહીં. મને ત્રાપતકર દાદાની આ કડી ગમે છે. પછી દુઆસનથી શરૂઆત કરું. એટલે તો હું કાણા હાડ પાડોશી ના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે.
તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. આ વડીલો આ ગમશે નહીં તેજા મામાને હું કહીશ એટલે, પણ મને મહેશ મામા કહેતા હતા, હું રાજી થાઉં કોક વાત કરે ને એટલે. 5મી વાર પહેલા તો પ્રમુખ બનવા બદલ તમને અભિનંદન આપું છું મામા, ખૂબ ખૂબ અભિનંદન. સમાજના કોઈ પ્રોગ્રામ હોય, કોઈ સમાજની કોઈ કાંઈ વાત હોય, સમાજનું કોઈ કામ હોય, આ ભાભો નથી, જુવાન ભાભો છે. આ ભાભો રાતને જે જાગે છે, મને ગમે છે આવા વડીલો. આજ જીવન કહેવાય ભાઈ. હા, એને દુનિયા યાદ કરે, બાકી કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા. આજ આપણે દેવાજ બોદરને યાદ કરી, ભોજા મકવાણાને યાદ કરી, મહારાણા પ્રતાપ, શિવાજી, જલારામ બાપા, આ બધાને યાદ કરી. શું કામે? એને વિશેષ કંઈક કર્યું, વિશેષ કરે એને દુનિયા યાદ કરે. એટલે કવિ કહે છે કે દરિયો ખામે કાઢતો ડોળા રે, અને ખામાવું પામોત ના વોળા, એમાં તોફાને ચડેલ તું કોઈનું નાવડું કાંઠે હકાર તો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. મળ્યું હોય તો દેવાની વાત છે. ઘણા તો એટલું મળ્યું હોય તો રાડ્યું નાખતા કઠણાઈ હાલે છે બાપુ. ઘણાને છે ને ગામડામાં આપણે એવા માણસો જોયા, 7 થી 8 વીઘા જમીન હોય, અને દીકરાના લગ્ન આવે ને કોક એમ પૂછે, શું આ વખતે તો આ વર્ષે તો તમારા દીકરાના લગ્ન આવ્યા? દીકરાને એવું સાંભળ્યું, હા અરે દયા માં હરસિદ્ધિની, પરમાત્માની, દ્વારકા વાળાની એવી દયા. આ વખતે તો સોમાહેમ સીજ મોસમ એવી થઈ, અને અત્યારે વાવ્યું તો ચણા એવા થયા, અથવા કે બાજરો બહુ સારો થયો. અને એમાંય 2 મિત્રો મારા એને પડકારો કરી દીધો છે, થોડો ઘણો ટેકો તું તારે લઈ જાજે, દીકરાના લગ્ન છે. મારો બાપ દ્વારકા વાળો રાજી છે, મારે તો બહુ સુખ છે. 8 વીઘામાં, અને ઘણાને 550 વીઘા હોય, કપાહના ઘર ભર્યા હોય, અને કે હું દીકરાના લગ્ન આવે, અરે કઠણાયું હાલે છે, કઠણાયું હાવ કઠણાયું હાલે. અમારે તો ઓણ કરવાના જ નહોતા, વેવાય એવા ભટકાણા ને ધરાર લગ્ન મોકલી દીધા ને. એક બાજુ મજૂર મળે નહીં, કપાહના હજી એમને ઘર ભર્યા, કાંઈ ખેતરમાં પીડ્યું, ક્યાંય ભેળું થાય એમ નથી. મારા નાથ હવે તો મોત આવે થારું, તું મરેલો જ છો, હવે તું મરેલો જ છો. હવે આમાંથી વધારે મોત કયું હોય? બીજું તું મરેલા જ રખડે છે વધારે. જાગ્રત ને જીવતા તો કોક હોય જેને સંતના ચરણમાં આવી ગયા છે, જેની ચેતના પ્રગટ થઈ ગઈ છે, ઈ હોય છે. એટલા માટે તો ઈ ધકમાર મારી મા વીરાવાળી હરસિદ્ધિ માતના અનરાજાયા નવલા મંદિર ચણાય. પણ જેના દેવો ગુણગાન ગાય, એવી માયાળી હર્ષદ માવડી. હરસિદ્ધિ આય, પણ ઝઘડું સા ને જોને માં પ્રસન્ન થઈ, એ માના ગુણલા રૂડા ગવાય. હરસિદ્ધિ જીનામ 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 કહો આમાં કહો. વાહ બિરજુભાઈ, માં વાલોની અરે ઘમ મમ ગુરુ ઘમ ઘમ મમ જાદર ઘમ ઘમ મમ 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 મમ
લલિત નાથ લાવે નત બત અદભુત લીન પત પત પ્રિય સદ પ્રભે કદ 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 શેષ નીન નવીન જાતે એ હર હર નદ ઘેર ઘેર સદ સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે જય હો બોલે જોગીડો એવો તો ધર્મ તણા રખવા પણ હાજલ દાદા ના હાકલા અમારા હાજલ દાદા ના હાકલા હજી સેવા સુધી સંભળાય પણ ભક્તિ ભક્તિ જ્યાં હાજી ભળાય એ દાદો એક જ હાથે આવશે આહા करणी ने आगे कीजिए करणी ने आगे कीजिए पीछू भर जो पाव इन्हें वेरी तेरी कोई दिवेड़े नहीं ये दस मन करे गा जोगणी ए तारे लाखे युवा तेला
કાયર તેણ સમે નવનાથ અને દર્શનારી અદપસારી તે મારી નવરાય વેચી જાગ પ્રવેશી પકડ વેચી એની સવારી વાળને ઘોડની વાતમાં અને ઓલો સમજે ધોરી હાન બાકી આદમી અણધાર્યો જાય એનું દુઃખ છે શંકરદાન આહા બાપો ધન છે જો ને કચ્છની ધરણી ની જ્યાં સંતો પાક્યા સમ્રાટ કળિયુગમાં એ આપણો મેલે નહીં ડાડો મેકર હારજભાઈ આચંદભાઈ આહા બાપો બાપો રોટલા રણમાં જમાડતો અને પાણી પીવરાવે પાથ એટલે પંથ કેળો રોટલા જમાડે રણમાની તો પાણી પીવરાવે પાથ કળિયુગમાં એ આપણો મેલે નહીં ડાડો મેકર લાઈવ દુઆ બને છો ઓલા શ્વાન ને કોણે શીખાડ્યું શ્વાન ને કોણે હશે શીખાડ્યું અને આવી વાલપ વાળી વાત જુઓ હળાળ કળિયુગમાં એ આપણો મેલે નહીં ડાડો મેકર ગુણ ગાવાનું ખવડાવીને
આહા ખમા ખમા ધર્મા થાય પૂધા તો આજ લખ બેઠા બાઈ આવીએ સંકટા પડે તારમાં ચારણા બેડો નામરા બામણા લૈયા વધારણી નૂર તક ચારણી પધારે મૈયા સુધારણી કમે સારા હિંગળા આજ માતા હાજરા હાજરા બાઈ આવીએ સંકટા પડે તારમાં ચારણા બેડો નામરા બામણા લૈયા વધારણી નૂર તક ચારણી પધારે મૈયા સુધારણી કમે સારા હિંગળા આજ માતા હાજરા હાજરા જાણતરી ગાગરાળ કાળકા ભવાની જપા રમેતી અંબિકા દેવી વડા વડી નાસા પૂરી ડુંગર રેચી ધરણા વાળી માટ રાળી દૂધ નમા ભૂજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી ને હારી અખા વિજયસણી વાગેશ્વરી દેવી આ વડાઈ બાવા વાળી ત્રિશુળાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાઈ કાવડ ગાવડ કેલ ખોડિયાર બુટ હાથી વરણ બુટ ધારણી કરે સેવકારી વાર નંગાવે સૂરના ઉગે આવીએ તો રહે નામ અમાણે ભરોહો દેવી કમાણી બાપો બાપો મારી જાવ જવાનલાલ પાઈ ગાવી સંકટ પડ તારવા તારણા બેડો નમરા ભાવના દિયા અવતારણી નૂર તન તારણી પધાર મૈયા સુતારણી કામે સારા હિંગળા વિરાજ માત હાજર હાજર જાણ કરી ગાતરાણ કાળકા ભવાની જબર વેચી અંબિકા દેવી કથા જગરાઈ ગને વડા વડી આસા પૂરી ઠુકરે થડા વાળી માત હાળી ઠુક નમા પૂજાળી રાજમાઈ કરણી ને હારી કવિ દેસણી વાગેશ્વરી દેવી આ વડાઈ ગન પાવા વાળી દી સુડાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેજરા હોલ કામળા તકાઈ કરે છે બાવા प्रीति नित दादी नहीं इतरादी बामा प्रीति नित दादी नहीं इतरादी
અને નારાયણી એ મારી વિશ્વ રૂપ વિરાટ હરસિદ્ધિ શક્તિ જાગતી જોત બેઠી જગદંબા કરુણા સાગરી છે અને આજનું સાયન્સ આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય એવું કહે છે પણ એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડનું રક્ષણ કરવા વાળી અને 14 બ્રહ્માંડનું ઉપજાવવા વાળી એ પણ માં છે હરસિદ્ધિ છે જગદંબા છે બીજી વાત થોડા વર્ષો 10 12 15 વર્ષ પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો અને આખા યુરોપની ફ્લાઇટો કેન્સલ થઈ ગયેલી વખતે શું કામે તો કે એક જ્વાળામુખી નીકળ્યો છે કોઈ પ્લેન ન ઉડાડશો એવું એ વખતે જાહેરાત થયેલી 10-12 વર્ષ પહેલા શું કામે કે જ્વાળામુખી નીકળ્યો એક જ્વાળામુખી નીકળે ને આખા યુરોપની ફ્લાઇટો કેન્સલ થઈ જતી હોય તો આ મા માટે 1000 વર્ષ પહેલા અમારા ચંદ બરદાએ લખ્યું છે કે એક જ્વાળામુખી નહીં કે તો તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ને આ માં હરસિદ્ધિ ત્યારે 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરીને યુદ્ધના મેદાનમાં ઉતરે એવી માં છે ભલામાણા એવી જગદંબા છે તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા ઘણાને વિચાર થાય આવી વિકરાળ માં હોય તો એના બાળકનો બી જાય સોરુડા આવી બધી ભયંકર હોય તો સોરુડા પાસે સાહેબ કેવી ખબર તુહી કોટી શ્રીંગારી લાવણકારી અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી સોરુ પાસે તો રાધા જેવી હોય માં હા એ શક્તિ બ્રહ્માંડ ભાંડોદરી અને ભગત બાપુ કહે છે કવિ કાગ મચિયો રણમટ મટકટ હાકલ હાટ હાટ મદસક રેમજટ લેત મયા પડગાય કલ કળપત તોકત નસુર કબ દકિયા વળિયા સુર વડતન કરતન કટકટ તાકત કટકટ ભૂતંડા ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગિયો અવધો આદિ શક્તિ ના પડે રૂપ વાહિયે રમંતા અન ખાળ રગત ખાળ ખાળે ઢળે ઢીંગોળ ધરંતા ઢીંગોળ રાય અટકાસ ગતિ પ્રકે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણગી શર કહે ગુદો ગુદો ગાસાપુરી જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત પરન ભંડાર જૈત તારન નર કરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદि गन्नाथ पिंड ब्रह्मांड गुपाई अब लोक लोक साधक अखिल करनी असुर वध कालिका रहो महे साथ सब तोर पर जय जग चंडी जालिका मन जय जग चंडी जालिका मन जय जग चंडी आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे भयंकर भूत भयंकर भूत अजंकर दैनत भंगर तालियां मारता दाई बंखर गाजा जंकर का कते डमरुई डंकर शंकर 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 शिव 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 महादेव महादेव शंकर दे कैलाश
પ્રજાલણ નાચ કરે હરરામ ખરરામ રહમાન હલે દળરામ દળદા કરનાલ બજે દળરામ કજકાલ કરાલ જરે સતરામ ખરરામ ગણ સાજ સજે કરકે ધરણી કરરામ 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 राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम केसरी के लाल मेरा सोना साहेबा ये तो राम संग चमका तेरा ये सदा नाम आया वीरा गामनी धरती में एक एक शब्द ने समझी शकाय स्थिरताथी समझे एवो डायरो बेठो એટલે મારે ચારણી સાહિત્યનું એક છપ્પઈ કહેવું છે ભગવાન રામને યાદ કર્યા હનુમાનજીને યાદ કર્યા એકવાર પ્રોગ્રામ હમણાં ક્યાંક હું બોલ્યો તો એક છપ્પઈ એવું છે કે હજી પહેલી વાર બોલ્યો તો ને આજ બીજી વાર બોલીશ તમારા સુધી હજી કદાચ નહીં પહોંચ્યો હોય પણ ચારણી સાહિત્ય આવો ડાયરો સમજદાર હોય ઠીક આ તો ડાયરાની એક જાહેરાત છે હાર્દિક આમંત્રણ છે બધાને શ્રી રામદેવ પીરના મંદિરના નવનિર્માણ માટે ભવ્ય ભેટ યોજના અને લોક ડાયરો છે 27/6 હજી વાર છે યાદ રાખજો તારીખ બધા 27/6/2025 ને શુક્રવાર અષાઢી બીજના દિવસે સ્થળ છે નાગોર પુરાસર રોડ રામદેવ પીર ટેકરી नागौर भूज तो सर्वे भाव भेरू बधाईने आमंत्रण से सर्वे जनता ने अपनी अषाढ़ी बीज नो भूलाय तारीख करता है बीज वधारे याद रहे એટલે બધાને પણ હું આ છપાઈ બહુ સરસ છે આપને મજા આવશે એટલા માટે ભગવાન રામ 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 છે એક તો યુવા ધન ને ઈ કહી દો અહીંયા બેઠા છે બધાને આપણો ભગવાને કેવા આપણા કૃષ્ણ હોય રામ હોય આપણે માય કાંગલા ભગવાને ગમે નહીં હોય જ નહીં સાવ સુવાળો નથી આરાય જો આ ભારતે કાયર દેવ તેગધારી તરસુળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ પીધા છે યુવા છોકરાઓ ગાવ તઈ લેવા આવી જાજો ઘડીકરી જાવ 2 મિનિટ ખાલી છપ્પઈ પૂરું થાય ને વળી ગાવા માંડો એટલે મારું નક્કી નહીં કઈ ગાવા માંડો ને કઈ રહી જાવ ઘડી કેવા ભાગ્યશાળી છોકરાઓ આવડા હતા ને તો અમારે એકચ્યુઅલી ખાલી એક બુસ્કોટ જ પહેર્યો હોય હાસીનો એ આંબલીઓમાં કાતરા વીણતા હોય ને ખાટી આંબલીના એટલે બુસ્કોટ પહેર્યો હોય એ તૂટલ હોય એક બટન આઈનું આઈ દીધું હોય આ તો કેવા ભાગ્યશાળી છે હા અટાણે જમાનો જીવવા જેવો છો નકર આમાં વડીલો પૂછો ઘણા ને હારા ઠેકાણે જમણવાર હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે અટાણે તો જ્યાં જાવ ત્યાં લાડવા ને હીરા જોઈએ કેવી માં હરસિદ્ધિની કૃપા વરી છે તમે વાતો એવી ગાડીઓ હા 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 ફુગા થઈ જાય ફુગા ક્યાંકથી હરસ મેં સારી વાત સાંભળી હમણાં કે બોલા ફુગા નીકળી જાય ને હવે આગળ જતા એવી ગાડીઓ આવી છે કે તમે બહાર ફેંકાઈ ગયા હો ને આમ એક્સિડન્ટમાં તો ફુગા ત્યાંથી લઈને અંદર પાછા લઈ લે હજી હાજર રહ્યો તમારે હપ્તા બાકી છે એમ નહીં મરવા દે એવી ગાડીઓ નીકળવાની છે કોક તાણીમાં આવી છે કે ધીરે આખો એવરેજ ઓછી છે હમણાં તાણીમાં છો આગળ કોઈ ઉઘરાણી વાળા છે કહી દે પાછો રિવેસ ત્યાં 2 ઊભા છે ઓલો આમ ભાગે કે ત્યાં તો ત્રણ છે આમ એવું ગાડીમાં થવાનું છે એવી ગાડીઓ આવી છે મને તો એમ છે આવા ડબ્બા આવશે પછી આવા આ વેગડના સ્પીકર રહ્યા ને એવા ડબ્બા આ કોમ્પ્યુટર વાળા આવશે આપણે એમાં અંદર ઘરીને ટક 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 પછી ડફ કરતા અમેરિકા એમાં કોકને કપાળમાં ઢીમણું છે પૂછ્યા ઢીમણું તો કે એક જણો રોંગ નંબરમાં આવતો હતો આમાં ભટકાણા એમ
પણ કહેવાનો અર્થ એવો જમાનો આવ્યો, આ છોકરા કેવા કપડાં પહેરે છે, આપણે તો વાતું જવા દો. કેવા ભાગ્યશાળી છે અત્યારે. આથી બીજું શું જોઈ? તોય ઘણા ગબી જેવા મોઢા કે માલે મિલી જાય, હું તું મરેલું જ જન્મું છો. આથી બીજું શું હોય? ખુમારીની વાત તમને કરતો હતો એટલા માટે. બહુ સારો જમાનો છે, જીવતા આવડે તો. પણ જીવતા આવડે એને થાય, ઘણાને જીવતા ને હાથે કરીને ઉપાડા લેવા. ઘોડી હોય ને, ઘોડી કોઈ દોડવતા હોય ને, ઈ ઘોડીને આમ આમ લગામ પકડી અને છૂટી આમ લગામ થોડી થોડી ઢીલી રાખીને બાગડતા ગમે એવી દોડે ને તો કોઈથી વાંધો ન આવે. એ ગમે એટલી દોડે પડીએ નહીં. એની રીતે ઝાડ થાય ને પાછી આમ થઈ જાય એની રીતે. પણ હાથે આપણે ઝાડ કરી હોય ને સાહેબ, આપણે આમ કરીને ઝાડ પછી નક્કી નહીં કઈ બાજુ પડે. એમ જિંદગીમાં ઘણા પોતે ઝાડ કરે, હાથે કરીને ઝાડ કરે ને. તમે જો જુગારમાં હારી જાય ને કોઈ જુગારમાં, તો એનો કોઈ ફાળો ન સાંભળ્યો. વાવાઝોડામાં મકાન પડી જાય તો આખું ગામ કે બિચારાને કરી દે. જુગારમાં કે ભારી કામ છે, જરૂર હતી. ભલે ને આપણને કાંઈ નડ્યું ન હોય પણ ખબર નહીં એવું છે આમાં. એટલે કહેવાનો અર્થ મારો મૂળ વાત ઉપર આવી જાવ કે ઈ છે કે ઈ જમાનો બહુ જીવવા જેવો ને અત્યારે જીવવા જેવો છે. જીવતા આવડે તો પોટ ભેળું રહેવું. ઘણા પરિવાર મેં જોયા છે, ભાઈઓ ભેળા હોય, કુટુંબ પરિવાર હાથમ આઠમ બીજું ત્રીજું, અને એટલા ભેળા થઈને ઉત્સવ કરે. અમુકને એટલા છે, મેં એવા જોયા છે 2 માણસને નોખા નોખા બંગલા. હો, એક અહીંયા તો એક 2 ખેતરમાં હામો બંગલો. એકચ્યુઅલી હમણાં બોલતા નથી ને, કઠણાઈ તારી હું ભેળું કરીને તારે લઈ જવું છે. અને આપણે ગામડાઓમાં તો હે ને હજી મજા માવડી છે. અને ઘણા અમુક તો આમાં ડાયરો એવો હોય, અમુક ઘણી વાર ધોકો લઈ લે તોય વાંધો ન આવે. એ હાયલું જાય બધું, એમનું હાયલું જાય, દારામાં હોય બધું. આપણા માવડીઓ એવા છે, એ રોટલા ખવડાવે ને મજા મજા. કેવા આ બધા જોવું પગ્યા લાગવાનું મન થાય. બેનું દીકરીઓ માવડીઓ કેવા ઓઢણા ને કેવા પહેરવે છે સાહેબ. વર્લ્ડ આખાની માલિકો કોઈ નારીને, વર્લ્ડ આખું નારીને ઘણા વસ્તુ માને છે, પણ નારીને દુર્ગાનું રૂપ જોવું હોય તો અમારી ભારતના ગામડાઓની ધરતીમાં આવવું પડે. તમે જુઓ આ પહેરવા, આ કાંઈ જેવી તેવી વાત છે? એ કરંટ કહી દે તમને. 1960માં મુગલે આઝમ ફિલ્મ બન્યું ને, એમાં દિલીપ કુમારને ઓલા મોજડીઓમાં હાચા હીરા ટાંકેલા કે આસિફ ડાયરેક્ટરે. આ હકીકત વાત બનેલી બાપુ. હીરા હાચા ટાંકેલા. શું કામે? કોકે કીધું કે આ પૈસા કોક પારસીયર હોય કાતા, કે એને બિચારાને ખબર નથી પડતી ને હાવ મારી નાખો. મોજડીમાં હાચા હીરા ટાંકે છે, તું ઈ જોહે કોણ? અને જોવે કદાચ તોય માને કોણ કે હાસા હીરા છે? તો કે આસિફ ડાયરેક્ટરે વાત કરી જીવનમાં ઉતારવા જેવી. એને કીધું કે હું ઓડિયન્સને દેખાડવા માટે નથી આ હીરા ટાંકા મેં. કે તો ઈ કે દિલીપ કુમાર શહેજાદો દિલ્હીનો બને ને, સલીમ દિલીપ કુમાર શાહજાદો બને ને, અને આ મોજડી પહેરી અને જ્યારે હાલશે ને ત્યારે એને ફિલિંગ આવશે કે મેં હાચા પીર્યા હીરા પહેર્યા છે, તો હકીકતમાં હું દિલ્હીનો શાહજાદો છું. એને કેરેક્ટર જ તાકાતવાળું બની જાય, એની અંદર ફિલિંગ આવશે. હવે આટલામાં તમે જુઓ ને, આવા પહેરવા પહેરીને તમે ફેરો પહેરવા પહેરીને નીકળજો એકવાર, અને અમુક હાવ ઓલા પહેરીને નીકળજો. ચારે બાજુ એક તો હકેલવા પડે, આમ ધ્યાન રાખવું. આમ હું કામ એવા પહેરતા એ જ ખબર નથી. પેલા ટૂંકા રાખે, પછી બેઠા હોય ને જ્યાં આમ કરે ને આમ કરે. તો હું કામ ભાઈ હરખું રાખો ને, પહેલેથી જ હરખું પહેરો ને. હવે પડ્યું હોય કિલોમીટર એક ગાય મજા આવે, જભોન સાળું સમજો કેવું સારું. હું કામ દુઃખી થવું જોઈએ? નો હોય તો બરોબર. પેલા તાણમાં હતા, અમે પહેરેલી એકચ્યુઅલી એવા. એ અમારા આ ફેશન બધી અમારા નેહડામાંથી આવેલી છે. આ ગોઠણ બારા નેહરી ગયા નથી આવ્યું હમણાં. એ મૂળ અમારી ફેશન છે. હા, એ તો અમે ઓલી ન કરી ગયા, પેટર્ન ન કરી ગયા. અહીંયા હતું અમારે પ્રાંસા ઉપલ્યા, ઉપલો બધો ડિપાર્ટમેન્ટ નવો હોય ને, અને જૂનો થાય ને પ્રાંસા નવા આવે. એ ચડીને પોળી પ્રાંસા હજી નવા હોય તો આ ડિપાર્ટમેન્ટ પાછો પ્રાંસા બધા હોય તો ઓલું બદલી જાય તો ઓલું. એવામાં જીવ્યા છે. તોય મોજમાં કોઈ મરવાનું નામ જ દોતા લેતા. બોલો, અટાણે યુવાનને તો આ તો હાજુ સંસ્કાર છે, પરિવાર, એને વાંધો નથી. નકર તો 17 વર્ષના દીકરી દીકરાને ધ્યાન વાંચતા હોય કે બોલતા નહીં, અમારે પરીક્ષા છે વાંચે છે, નહીતર મરી જાય લે. અને એ અટાણના બાળકોને કેવું ખબર, મરી જાય એવું ઘણી જગ્યાએ છે. ક્યાં મરી જાય ધ્યાન રાખવું પડે. અમારે શું હતું ખબર, બાપા મારી નાખશે. આટલો બધો ફરક હો. ક્યાંક પડી ગયા હોય ને ભડું થઈને અને ધૂળ વાળા લુગડા થયા ખખેર નાખવાના, પછી ઘરે જવાના. નકર બાપા ખખેરે, હરખાતા ખખેરે હો. અને માં સોળીને દેતા ને, આમ ગમે એ કઢી હોય ને, દહીંની તીખારી જે ગોરો હોય, એ આસુ પતળું હોય, જે હોય બાજરાનો ટાઢો રોટલો સોળીને ક્યાં ખાઈ લે. આપણે કહ્યું નથી ભાવતું, નથી ભાવતું, આને કઈ કયો તો ત્યાં તો ત્યાંથી અવાજ આવે, ખાવું છે કે માર ખાવો? ત્યાં તો બકડું 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 કોળિયા ચાલુ થઈ ગયા હોય. અને અટાણે મમ્મી બેસે સમજી લઈને બેટા જરાક લઈ, જરાક લઈને કઈ સરહદ માંથી આને મોકલવો? કપા નાકમાં તોળાતો હોય નો. ખેર, એ બાજુ નથી જવું આપણે, મૂળ વાત ઉપર આવું. જમાનો જીવવા જેવો છે અત્યારે.
પૈસા કમાવા જેવું છે, સારી રીતે પરિવાર ભેળા હોય, સારા ધંધાદાર મળે તો વાંધો નહીં. એ બહુ ધ્યાન રાખવું, નકર ગાળિયા લઈને જ ફરે સાવ. કોણ કના ગાળિયા ગળામાં નાખી દે કાંઈ નક્કી નહીં હોય. તમને એમ લાગે કે મારા માટે પ્રાણ આપી દે, ઈ તમે જેને આગળ લીધો હોય, તમે મોટો કર્યો હોય, અને એવા મૂળિયા નાખી જાય ને તમને ધીમે દિન કેમ હરકાવી નાખે એ તમને ખબર ન પડે. આ તો અનુભવ હોય છે ઘણાને. મને હમણાં હું ભૂતની વાત કરતો હતો ને, ક્યાંક મને એક જણો કે ભૂત હોય. મેં કીધું હા. મને કે ભૂત હોય? મેં કીધું ભૂત હોય. મને કે તમને લાખો કરોડો લોકો ફોલો કરે, યુવાધન તમને સાંભળે. 21મી સદીમાં આ યુગમાં અંધશ્રદ્ધામાં લઈ જાવ છો ભૂત ને પ્રેત ને, એમાં એ ખોટી વાત છે. ભૂત હોય નહીં. મેં કીધું પણ હું સાબિતી કરી દઉં તો. મને કે કેમ સાબિત કરશો? મેં કીધું ભૂત વળગે હું સાબિત કરી દઉં. મને કે કરો, કેવી રીતે? મેં કીધું જેટલા સારા માણસો આગળ આવ્યા એને પૂછજો કેટલા વળગ્યા ને કેટલા નિવેદ દીધા, પૂછી લેજો. ભૂત વળગે, આગળ આવો ને સારું કામ કરો એટલે વળગે, થોડાક નિવેદ આપો. ઈ ભૂતની મને ખબર છે. ઓલા અલોપ થઈ જાય ને તો હજી હારા. એ હનુમાન ચાલીસા માને, આ તો એને ન માને. એને નિવેદ દો તો જ આગળ આવો સાહેબ. એ બીજી વાત જ નહીં. સારા માણસો ને વળગે, ઓલા ખરાબ ને ન વળગે, કારણ કે એ તો નાયત કહેવાય. એને નો ફરક પડે. સારા માણસો ને વળગે એવા આપણે કેટલાય જોયા. પણ મૂળ વાત ઉપર આવો. તમે પહેલી વાર લગભગ સાંભળશો, આ છપાઈ બહુ સરસ છે ભગવાન રામનું. ભગવાન રામે જયારે વનમાં રામ લક્ષ્મણ, પહેલી વાત તો એક એ કહી દો યુવાધનને, ક્રાંતિની વાત છે એટલા માટે. આપણા ભગવાને કેવા, ભગવાન રામ અને લક્ષ્મણ ઉંમર કેટલી? 20-25 વર્ષના બે છોકરા જ કહેવાય અત્યારની ભાષામાં, બાળક. અત્યારે તો ઘણા એવડા છોકરા હોય કે ધ્યાન રાખજો, હજી ઉંમર નાની છે. 22, 23, 24 કે 25 વર્ષના બે જુવાન. એની પત્ની ભગવાન રામના એટલે જાનકી, 3 જણા વનમાં જાય અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય બાપુ, જેના વાહિદા કરે. રાવણ એટલે જેવો તેવો નહીં, પવન પાણી ભરે. હા, લંકા કોટ બંકા સાંભળજો, વર્ણન કર્યું છે મારા નાનદાન બાપુ સુરુએ ચારણી સાહિત્યમાં. લંકા કેવી હતી એનું વર્ણન કર્યું કે લંકા કોટ બંકા અટંકા ન શંકા કો दाम का दमन का जैसे दुर्ग का चमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा त्यों गहत अकाशा मनी खंभन जमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घुगर घमंका धीर रंभन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका अहर जात बंका सो वाका नाम लंका है. આ લંકાપતિ રાવણ જેની પત્નીનું હરણ કરી જાય, તેથી ભગવાન રામે એમ નહોતું કીધું અરે અયોધ્યા વાળા જટ સેના મોકલો, અમે બે ભાઈઓ એકલા, અને આવડો મોટો રાવણ લઈ ગયો મારી પત્નીને, હું ઘર વગરનો થઈ ગયો, જટ રાડ્યું નાખ્યો. અયોધ્યામાં એની હતી ને, સેના નો મોકલે ભરત, એના પછી મળીને ગયો તો ભરત સેના મોકલ્યા વગર રીએ નહીં. અયોધ્યામાં નહીં, હાહરિયામાં નહીં, તમારી દીકરીને લઈ ગયા જટ કરો, કાંઈ નહીં. બે બાળકો જ કહેવાય, બે જુવાનડા અઘોર જંગલમાં રાક્ષસોની વચ્ચે રીંછને વાંદરા ભેળા કરી. સાહેબ, ભારત વર્ષનો યુવાન કેવો હોય કેવું છે. રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભી અને કીધું તું કે રાવણ, તને એકને નહીં, તારા ભાઈઓને નહીં, પણ તારા આખા કુળમાંથી કોઈને જીવતા રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવાય, રામ નો કહેવાય. ભલા માણસ હવે આવી જાજે. આ ભગવાન રામ છે. ડંકારે દીધા લંકાની દોઠીએ હો ભાઈ. અને ભગવાન રામ કેવું યુદ્ધ કરતા હતા વચ્ચે, કેવું હોય તો ગાટા હુગળે હટીલા જોધ ભૈરંડી નિશાન ગાજે ડાક ચડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીઠ અને પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે ભગોળ ભેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે ગાટા હુગળે હટીલા જોધ ભૈરાડી નિશાન ગાજે ડાક ચડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીઠ પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે ભગોળ ભેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે મહી પાટ કુંભી તાટ હેમરા હે તાટ મળે અસમાનના પપેરાટ ગુંદળા હેરા બીજળાના રાટ દાટ બીજ ભેળા પાટ બણે અણી બેળા પાટ ધણી નજાક ને આલા નજાક ને અથાક મેડ્યા હીકી બાત સુણી ધોમ ચાળા.
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. આ સાહેબ ભાઈ કાતો કામ તેલકારી મીનાકારી કામ કાતો કાયા બોબણા કાતો આ બ્રહ્માંડ બાકે હાચો બાબા હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવનો બતા મૂળ પીરી મેરી સબે કૂડો કૂડો હે જમી કો પીર કૂડો કૂડો હે કોલમ અંબ પવન જમાવ કૂડો ગીરી તારી નહીં કૂડો એક હી ગોપાલ નાયક ગીરી તારી નહીં કૂડો એક હી ગોપાલ. चंद्र खिलो से होड़ कराए सूरज ने शर्मावे. चंद्र खिलो से होड़ कराए सूरज ने शर्मावे. या तो मारी वीरावाली या तो मारी हर सिद्धि माँ आयन से सूरज में शर्मावे. काई न होता पवन पानी जाड़ा थड़ा अहंकार वेद वाणी मंत्र चंद्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश तारा रामैया रामी ही रामा उता. મને ભરત દાદા મને કોઈ એમ પૂછે તમારા સનાતન ધર્મને કેટલોક સમય થયો, તમારો સનાતન ધર્મ ક્યારનો છે, કેટલાક વખતથી તમારો સનાતન ધર્મ છે ખેતા મામા, એવું કોઈ પૂછે તો હું અહીંયા ચારણી સાહિત્યમાં સભાખરામાં જવાબ આપું કે અમારા ધર્મ સનાતન ધર્મ ક્યારનો છે. શબ્દો ઉપર ધ્યાન દેજો, તમને સમજાઈ જાય ક્યારનો છે. કઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા હુતા આપે એક. काई न होता पवन पानी जाड़ा ताड़ा अहंकार वेद वाणी मंत्र तंत्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया रामी ही रामा हुता आपे. बुद्धि थकी एकतार सदकी निकाई बीजी रीति सीधी नवे नीति दिया रंग रूप स्वार्थी बैना न प्रभु प्रमारथी बैना साम सूझे नाही तुझो कोई जोवंता स्वरूप. त्रिगुणी चलाई माया फूटगी बनाया तीन एवा तीन लोक माही तुम्हारो आधार. ब्रह्मा विष्णु तमे ईश माहेश्वरा तमे भारे तीन 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 देव किया तीन का. लोक ना दान भूली ज्ञान सुन नरपान छुटी
झूठूं जटी तू जान गोकुल में रास रमे भगवान गोकुल में रास रमे भगवान गोकुल में रास रमे भगवान માં રાસ રમે ભગવાન એ દ્વારકાધીશ ને યાદ કરવા હોય તો અરે વોખો તો દુનિયા થી લોખો કહેવાય દ્વારકા ના દેવની તો વાત જ નો થાય મારો વોખો તો દુનિયા થી લોખો કહેવાય દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન खड़खड़का घूमती ना नीर चरणों पखाड़े जा सागर गंभीर निर्मल जा खड़खड़का घूमती ना नीर ने जो ठाकर नो जागा पे लहराई मारा द्वारिका ना देवनी हाथ नो थाय मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी मिठुड़ी धरती ना मीठा भगवान दरिया ना फलिया मा मीठा भगवान द्वारकाधीश जय हाजल दादा ये मने देवजी दादा वाला लागे बावलिया ने दादा देवजी वाला लागे बावलिया ने खम्मा खम्मा दादा रे जो सदाई तमे आगे बावलिया ने खम्मा खम्मा क्या हो आ बिजू भाई आ
મારા પર ધામમાં ધૂણા રે દગતા મારા પર ધામમાં ધૂણા રે દગતા એ તારા જહના નગારા વાગે બાવલિયા ને ખમા ખમા એમને હાજર દાદા વાદા લાગે બાવલિયા ને ખમા ખમા એના જહના નગારા વાગે બાવલિયા ને ખમા ખમા રે દાદા આજે પણ એ અમે હુએ ને દાદા જાગે બાવલિયા ને ખમા ખમા રે મને હાજર દાદા વાલા લાગે બાવલિયા ને ખમા ખમા રે ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ નાઈ મારા દ્વારકા ના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં દરિયા ના ફળિયા માં દરિયા ના સત સનાતન ધર્મની હરસિદ્ધિ માતની 9 લાખ લોબડિયાળીની કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી ના જીવ હૈડાના પણ પદમાં તારો પ્રીતા આ તો હિરણ ની હદ માર્યો જાજા કે જો જુહાર એમ મરતા બોલ્યો માંગડો પાઘડિયું પચાય એમાં અટાડીએ કે નહીં ઘોડો ને અખબાર મીઠે ને ભાળું માંગડો મામા મારી પદ્માને કેજો તમે જાજા કરી લે જુહાન અધૂરી રહી મારી પ્રીતની રે અધૂરી રહી મારી પ્રીતની રે
આપ સૌને એક ભાવભર્યું આમંત્રણ આપવાનું છે અમારા વેગડ અને પ્રવીણભાઈ એમના પરિવાર વતી અમારા વતી બધાય વતી 29મો પાટોત્સવ ભગુડા મુકામે ભગવતીનો 11/5/2025 ના છે. આ વખતે તો 5 દિવસનો કાર્યક્રમ, પણ હું પણ 11 તારીખે હું પણ છું. તો બધાયને આપણા વેગડ સાઉન્ડ અંજાર કચ્છ સથવારે એવા હેમાંગભાઈ અને પ્રવીણભાઈ તરફથી અને અમારા બધાય તરફથી 11/5 ભગુડા આપ બધાયને આમંત્રણ છે. બરોબર છે? વાહ વાહ. એટલે મને મામાની એક ફરમાઈશ રહી જતી હતી ક્યારના આમાં એડકી કરતા જ મામા. એટલે મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. એટલે મામા મારી પદ્માને કે જો તમે જાજા કરી લેજો અધૂરી રહી મારી પ્રીતરી રે માણા હરસીથી કૃપાથી મને ખેતા મામાના દીકરા સરસ ફરમાતી કે પણ એ શબ્દો મને યાદ નથી. એવું છે, બહુ સરસ કંઈક એનું હતું, પણ મને બહુ શબ્દો મામા બીજા રાઉન્ડમાં એવું હોય તો મને હરખું લખીને દેજો, પછી તો લઈ લેશે. પણ હવે બધા છે એટલા માટે મોગલને યાદ કરી લઉં, ભગુડાને યાદ કરી લે. મોગલ મારે મારી મોગલ મોગલ મારે મારી મોગલ માં આપણો આદિકાળનો નાતો માં છોરુની વાતો રે મારી માવ. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવ. કૃપાથી મારે પાર પાસા, કૃપાથી મારે પાર પાસા. હરસીની રાજી તો મારે નથી કોઈ આશા. હરસીની રાજી તો મારે નથી કોઈની આશા. હરસીની રાજી તો મારે નથી કોઈની. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવું કહેવાય છે કે ઈસવીસન 1618માં જ્યારે કચ્છમાં ખેંગારજી પ્રથમનું શાસન હતું ત્યારે વીરા આમ જાગીર જ કહેવાતી. એ સમયે માણેક મેરજીને આપી અને 1618 પછી આ હરસિદ્ધિ માતાના મંદિરની સ્થાપના થઈ વીરામાં. એટલે લગભગ 400 વર્ષ પછી ફરીથી આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અને આજના દિવસે સૌ કલાકારોનું સ્વાગત કરીએ એના પહેલાં એક નામ લેવું ખાસ જરૂરી છે.
અને એ નામ છે પ્રણવભાઈ નરસિંહભાઈ અગ્રવાલ, જે આ મુખ્ય યજમાન છે. જે આપ મંદિર જે નિહાળ્યું છે એ મંદિર આ પ્રણવભાઈએ બનાવેલું છે અને ગામ લોકોએ સહયોગ આપેલો છે. એટલા માટે એકવાર પ્રણવભાઈ માટે ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. આજે આપણા આ કાર્યક્રમની અંદર પૂજ્ય ભરત દાદા ઉપસ્થિત છે. આજ જે ત્રિદિવસીય પાટોત્સવ છે એના આચાર્ય પદે બિરાજમાન જગદીશ મહારાજ, સમાજનું ગૌરવ અને કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ શ્રી તેજાબાપા પણ અહીંયા ઉપસ્થિત છે. માધવગીરી ગોસ્વામી હરસિદ્ધિ માતા મંદિરના પૂજારી પણ અહીંયા ઉપસ્થિત છે. અને તમામ આસપાસના ગામમાંથી જે તમામ ઉપસ્થિત છે એ બધા એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ટૂંકમાં આપણે સ્વાગત લઈ લઈએ તો સૌપ્રથમ ગુજરાતનું સાહિત્યનું ઘરેણું રાજભા ગઢવી એમના સ્વાગત માટે હું વિનંતી કરું શ્રી મહેશભાઈ હમીરભાઈ ચૈયાને કે રાજભા ગઢવીનું સ્વાગત કરશે. મા હરસિદ્ધિની એક પ્રતિકૃતિ થી એમનું સ્વાગત કરશે. લગભગ જેટલા મહેમાનો છે, એક મંદિરને અમે પ્રતિકૃતિ બનાવી છે, એ તમામ મહેમાનો કલાકારોને અમે એ પ્રતિકૃતિ યાદરૂપે ભેટ આપી છે. તો રાજભા ગઢવીનું સન્માન કરશે શ્રી મહેશભાઈ અમીરભાઈ ચૈયા. પ્રાચીન ભજનોનું અર્વાચીન નામ એટલે કે બિરજુભાઈ બારોટ, ગુજરાતમાં ભજનની દુનિયાનું મોટું નામ. એમનું સ્વાગત કરશે બાબુભાઈ માધાભાઈ હુંબલ, એ બિરજુભાઈ બારોટ ભજનીક, એમનું સ્વાગત કરશે. જેઓના નામ બોલાય એમને વિનંતી કે ઝડપથી મંચ પર આવશું, એટલે ટૂંક સમયમાં 5 મિનિટમાં આપણે સ્વાગત કરીને ફરીથી રાજભા ગઢવીને સાંભળવાના છે. શ્રી વિશાલભાઈ તબલજી, એમના સ્વાગત માટે હું વિનંતી કરું પાંચાભાઈ માનણભાઈ ડાંગરને કે વિશાલભાઈનું સ્વાગત કરશે. શ્રી ભરતભાઈ, એ પણ તબલજી છે, એમનું સ્વાગત કરશે દેવદાન કરશનભાઈ ચાવડા. શ્રી ભરતભાઈનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી સૌ કલાવૃંદો જે મંચ પર બિરાજમાન છે એમને વધાવીએ. તબલજી હારૂનભાઈ મીર, તેમના સ્વાગત માટે હું વિનંતી કરું માદાભાઈ વજુભાઈ ઝરૂને કે હારૂનભાઈનું સ્વાગત કરશે. શિવમભાઈ, એમના પુત્રને વિનંતી કે એમનું સ્વાગત કરશે. તબલજી ફિરોઝભાઈ, એ પણ પધાર્યા છે, તો એમના સ્વાગત માટે હું વિનંતી કરું વાલજી ભીમાભાઈ ચૈયાને કે ફિરોઝભાઈનું સ્વાગત કરશે. ઝડપથી આપણે આવશું. નિલેશભાઈ ઢોલક વાદક, એમનું સ્વાગત કરશે ઘેલા જીવાભાઈ ચાવડા. નિલેશભાઈ નું સ્વાગત કરશે.
રાજુભાઈ મકવાણા, બેન્જો વાદક ડાયાભાઈ માનણભાઈ ચૈયા ને વિનંતી કે એમનું સ્વાગત કરશે. રાજુભાઈ મકવાણાનું. શ્રી ચંદુભાઈ ડાભી એ પણ બેન્જો વાદક છે, એમનું સ્વાગત કરશે ચના વાસાભાઈ ચાવડા. એમને વિનંતી કે ચંદુભાઈ ડાભી એમનું સ્વાગત કરે. શ્રી મુકેશભાઈ એ પણ બેન્જો વાદક છે, એમના સ્વાગત માટે હું વિનંતી કરું ગોપાલ કરશનભાઈ હુંબલને કે બેન્જો વાદક મુકેશભાઈનું એ સ્વાગત કરશે. સાધુરામભાઈ મંજીરાના વાદક છે, એમના સ્વાગત માટે હું વિનંતી કરું વિરમ દાનાભાઈ આગલ એમને કે એમનું સ્વાગત કરશે. સાધુરામભાઈ એમનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યાર પછી મંજીરાના વાદક ઘનશ્યામભાઈ એમના સ્વાગત માટે હું વિનંતી કરું દેવજી શંભુભાઈ હુંબલને કે ઘનશ્યામભાઈનું સ્વાગત કરશે. શામજી પાંચાભાઈ હુંબલ એમનું સ્વાગત કરશે. મગનલાલ એમના સ્વાગત માટે હું વિનંતી કરું શામજી વાસણભાઈ જૈયાને કે મંજીરાના વાદક મગનલાલ એમનું સ્વાગત કરશે. એવા જ મંજીરાના વાદક ભરતભાઈ બારોટ એમનું સ્વાગત પાંચાભાઈ ભીમાભાઈ બરારિયા. એમને વિનંતી પાંચાભાઈને કે ભરતભાઈનું સ્વાગત કરશો. એવા જ મંજીરાના વાદક પ્રવીણભાઈ એમના સ્વાગત માટે વિનંતી કરું રવાભાઈ નારણભાઈ ચાવડાને કે પ્રવીણભાઈનું સ્વાગત કરશે. મંજીરાના વાદક પ્રકાશભાઈ એમના સ્વાગત માટે વિનંતી કરું ગોપાલભાઈ મજાભાઈ ઝરૂને કે એમનું એ સ્વાગત કરશે. કચ્છનું સાઉન્ડનું એક ગુંજતું નામ એટલે વેગડ સાઉન્ડ એમના સ્વાગત માટે હું વિનંતી કરું. આપણે લગભગ જોગડીનાર કે વીરા હોય તો જેમનું શ્રમ અને દરેક ભજન ડાયરામાં એમનું કામ ખૂબ સારું હોય છે અને હંમેશા એ હાજર હોય છે એ રાણા ઘેલાભાઈ વાળાને હું વિનંતી કરું
કે વેગડ સાઉન્ડ વતીથી જે પધારેલા છે એમનું સ્વાગત કરે. રાણાભાઈને વિનંતી કે કેડીએસ સ્ટુડિયો, શામજીભાઈ આહિર મારા આમ તો સહપાઠી છે અને ખૂબ સારું એ કેડીએસ સ્ટુડિયોનું કામ છે. હું વિનંતી કરું નગુભાઈ ફકીરાભાઈ આગળને કે શામજીભાઈનું સ્વાગત કરશે. પોતાની જવાબદારીની સાથે સાથે જેમને મા હરસિદ્ધિ ઉપર ખૂબ શ્રદ્ધા છે એવા કંડલા મરીનના પીઆઈ શ્રી વાડા સાહેબ લગભગ અવારનવાર આપણે મુલાકાત લેતા હોય છે, તો એ પધાર્યા છે. તો એમનું પહેલે તો વીરા ગામ વતીથી ખૂબ સ્વાગત છે. આપણે જોરદાર તાળીઓથી વાડા સાહેબને વધાવી અને માનણભાઈ રામજીભાઈ ચૈયાને વિનંતી કરું કે વાડા સાહેબનું એ સ્વાગત કરશે.